કેમ છો બધા? 2 દિવસ પહેલાં જ નીટ પરીક્ષા કેન્સલ કરવામાં આવી અને હવે નવેસરથી આ પરીક્ષા લેવામાં આવશે. NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા લેવામાં આવી હતી અને લગભગ 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી. મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે 2 થી વધુ વર્ષની મહેનત બાદ આ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એ પણ ખૂબ જ ચકાસણી સાથે, જેમ કે CCTV કેમેરા નીચે એ લોકોએ પરીક્ષા આપી, ટ્રાન્સપરન્ટ બોટલ લઈ ગયા અને ઇલેક્ટ્રોનિક ગજેટ્સ, આ બધી ઓથેન્ટિકેશનની પ્રક્રિયાઓ તેઓ પૂર્ણ કરીને પછી પરીક્ષા આપી હતી. પણ અહીંયા તો પેપર લીક થયું અને 120 પ્રશ્નો બેઠા પૂછાઈ ગયા. એટલે કે પેપર લીક થયું તે હતું સોર્સમાંથી, એટલે કે સિસ્ટમમાંથી જ પેપર લીક થઈ ગયું. હવે વિદ્યાર્થીઓ પરીક્ષા ફરીથી આપવા માટે તૈયાર છે, પણ એ સમયે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ કે જેમને આટલા વર્ષની મહેનત કરી, આટલા કોચિંગ પાછળ પૈસા ખર્ચ્યા, એમને કોણ જવાબ આપશે? ફરીથી આવા પેપર લીક નહીં થાય એની ખાતરી કોણ આપશે વિદ્યાર્થીઓને? સિસ્ટમમાં જે ભ્રષ્ટ લોકો છે એને ખૂબ જ સખત સજા મળશે એની ખાતરી વિદ્યાર્થીઓને કોણ આપશે? આ વિદ્યાર્થીઓ જવાબ માગે છે. આ પરીક્ષા ફરીથી લેવાની એ 500 કરોડ રૂપિયાનો ખર્ચ કોણ ઉઠાવશે? એની જવાબદારી કોણ લેશે?